રેપ કેસમાં સાક્ષીનો હત્યારો 10 વર્ષે ઝડપાયો છે। રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે હત્યારાને ધરપકડ કરી દીધી છે। હત્યારાને પકડી પાડ્યો છે। કર્ણાટકથી કિશોર બાલકૃષ્ણ બોડકેની ધરપકડ કરવામાં આવી છે। રાજકોટ પોલીસે ગુપ્ત ઓપરેશનથી આરોપીને ઝડપી પાડ્યો છે। આશારામ રેપ કેસમાં સાક્ષીની હત્યા કરી હતી। રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચને માહિતી મળેલ હતી કે આજથી આશરે 10 વર્ષ પહેલાં બી ડિવિઝન પોલીસ સ્ટેશનની હદમાં એક મર્ડરનો બનાવ બનેલો હતો, જેમાં અમૃત પ્રજાપતિ નામના વ્યક્તિની બેરહેમીપૂર્વક હત્યા કરવામાં આવી હતી। એ પોતે વૈધ હતા અને પોતાની દુકાનમાં જ હત્યા થયેલ હતી અને આ હત્યાના ટોટલ 3 આરોપી પકડાઈ ચૂક્યા છે અને બાકીના જે 8 આરોપી પકડવાના બાકી છે એમાંનો એક આરોપી જે છે એ અત્યારે કર્ણાટક ખાતે કાલબુર્ગી કરીને એક જિલ્લો છે ત્યાંના એક આશ્રમની અંદર છુપાયેલો છે। તો આ માહિતી જે મળી હતી તેના આધારે અહીંયાથી એક ટીમ ત્યાં રવાના થઈ હતી અને ત્યાં રવાના થઈને સૌપ્રથમ તો તે આશ્રમ શોધી ત્યાં સેવક તરીકે જોડાઈ ગયા હતા અને સેવક તરીકે જોડાઈને પહેલાં વેરીફાઈ કર્યું કે સદર આરોપી ત્યાં ઉપસ્થિત છે કે કેમ, અને ત્યારબાદ તેને પૂછપરછ અર્થે અત્યારે લાવેલા છે અને તેના વિરુદ્ધ ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલી છે।